અને બહેનો બધા સેવામાં બધા સહકાર્યકર સાથ સહકાર આપે છે અને ગાયની સેવામાં આખું ભાગ્ય પરિવર્તન થઈ જાય. બાપુને દેવ થઈ ગયા, 4-5 વર્ષ થઈ ગયા, પણ કુદરતી ભગવાનની દયાથી બધું એવું સરસ ચાલે છે. અમારી અબોલજીવની સેવા સવારના પોરમાં શોભરાજ ઉકાળા કેન્દ્ર તરફથી અમને 5:30 થી 8 સુધી અમે કડું કડિયાતું આપીએ છીએ, રામ નામની બુક લખવા આપીએ છીએ તથા કરંજના દાંતર આપીએ છીએ. અને એ સિવાય દરરોજ 150 શ્વાનને દૂધ અને રોટલી જમાડીએ છીએ. આ અમારી સેવા છે. રામના 25 થી 30 બહેનો કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા આપવા આવે છે. અને દર પૂનમ અને અમાસના દિવસે ગાયો માતાને અમે અલગ અલગ ગૌશાળાએ લાડવા જમાડીએ છીએ. અમે એટલા નસીબદાર છીએ કે ભગવાને અમને આ સેવામાં નિમિત્ત બનાવ્યા. જય માતાજી, જય સિયારામ, જય ગૌ માતા. અમે મહિનામાં 2 વાર ગાયો માટે લાડવા બનાવી છીએ અને કોઈને તમારે આપવા હોય લાડવા બનાવવા માટે તો છૂટ છે, તમે આવી જાજો અને અમને પ્રેરણા આપજો. બધાનો સાથ જોઈએ અમારે, એટલે અમે આ સારા કાર્ય આવા કરતા રહી. રાધે રાધે. જય માતાજી. ચૌહાણ સાહેબ દ્વારા નિમિત્ત આ જે અબોલ જીવનું ગાયો કૂતરાઓને દૂધ અને રોટલી એનું કાર્ય સખત ચાલુ હોય છે. અને મહિનામાં 2 વખત, એક પૂનમને દિવસે ને એક અમાસને દિવસે ગાયોને માટે આ લોકો લાડવા બનાવી અને હરેક જગ્યાએ લાડવા પહોંચાડે છે અને ભગીરથ કાર્ય કરે છે. અને આ બધી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ આપું છું. અને આવા સત્કાર્યો કરતા રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું.